દર્શક મિત્રો, ખજૂરભાઈને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, એક ખજૂરભાઈની વિડીયોની ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને દર્શક મિત્રો, તે વિડીયોમાં ખજૂરભાઈ એવું કહી રહ્યા છે કે મારે હવે રાજકારણમાં આવવાની જરૂર છે. દર્શક મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં આ ખજૂરભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને દર્શક મિત્રો, ખજૂરભાઈ કયા પક્ષમાં જોડાશે? ભાજપમાં કે પછી કોંગ્રેસમાં કે પછી આમ આદમી પાર્ટીમાં? તો દર્શક મિત્રો, જે વિડીયોમાં ખજૂરભાઈ બોલ્યા છે તેમાં એવું નથી કીધું કે મેં આ પક્ષમાં જોડાઈશ, પરંતુ એવું કીધું છે કે હવે મારે રાજકારણમાં આવવું પડશે, એવું ખજૂરભાઈ બોલ્યા છે. અને દર્શક મિત્રો, ખજૂરભાઈએ એવું પણ કીધું છે કે 2027નું ઇલેક્શન આવે છે તેમાં મારે ઊભું રહેવું છે. અને દર્શક મિત્રો, તમને તો ખબર છે કે ખજૂરભાઈનું કેવડું મોટું નામ છે. અને દર્શક મિત્રો, ગુજરાતમાં ખજૂરભાઈને લોકો ભગવાન માને છે. દર્શક મિત્રો, ખજૂરભાઈએ એવું તો કીધું છે કે મારે હવે રાજકારણમાં આવવાની જરૂર છે, પરંતુ તેઓ કયા પક્ષમાં જોડાશે? ભાજપમાં કે પછી કોંગ્રેસમાં કે પછી આમ આદમી પાર્ટીમાં જોડાશે? એવું તો ખજૂરભાઈએ કંઈ કીધું નથી, પરંતુ એવું કીધું છે કે 2027ની ચૂંટણીમાં મારે ઊભું રહેવું છે અને તમે બધા મને સપોર્ટ કરશો ને? અને દર્શક મિત્રો, ઘણા બધા ખજૂરભાઈના ફ્રેન્ડો એવું કહી રહ્યા છે કે તમે આમ આદમી પાર્ટીના પક્ષમાંથી ચૂંટણી લડો. અને દર્શક મિત્રો, જો ખજૂરભાઈ આમ આદમી પાર્ટીના પક્ષમાંથી જો ચૂંટણી લડશે તો ડંખો વાગે છે. કારણ કે તમને તો ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ લોકો માટે દિવસ રાત લડે છે અને સેવાઓ કરે છે. અને દર્શક મિત્રો, કેટલા બધા નેતાઓનું પત્તું પણ કપાઈ જશે. દર્શક મિત્રો, ખજૂરભાઈને કયા પક્ષમાંથી ચૂંટણી લડવી જોઈએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળે આપણે એક નવા અપડેટ સાથે. અને જો ચેનલમાં નવા હોય તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો.